હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, જેને પણ મારી ચેનલ વાઘેલા એજ્યુકેશન સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો। પહેલાં તો ખાસ મિત્રો એક વિનંતી છે। હવે મિત્રો આપણે આગળ જોઈએ કે કઈ ભરતી મિત્રો આવેલી છે એની વિગતવાર માહિતી મેળવીએ। હવે મિત્રો, જુનિયર ક્લાર્કની અને સિનિયર ક્લાર્કની બંને જગ્યા આવી ગઈ છે। જે મિત્રોને ફોર્મ ભરવાના બાકી છે ભરી દેજો। આપણે વિગતવાર એની ચર્ચા કરીએ જોઈએ। તો મિત્રો, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આ જગ્યા આવેલી છે। તમે જોઈ શકો છો સિનિયર ક્લાર્કની 9 જગ્યા છે અને જુનિયર ક્લાર્કની 22 જગ્યા છે। આમ તમે જુઓ તો આ જગ્યા છે ખૂબ જ વધારે કહેવાય આમ તો, કારણ કે એક જ પરીક્ષા છે। પરીક્ષા કેટલી હશે? માત્ર એક જ પરીક્ષા હશે અને તમે પરીક્ષા પાસ કરશો। અને ખાસ મિત્રો, જે મિત્રો હમણાં હાઈકોર્ટ પ્યુનમાં લાગ્યા છે એ ખાસ આની તૈયારીમાં લાગી જાય અને સીસી તો કરતાની સાથે જ આ તૈયારી કરશો તો વાંધો આવશે નહીં। જેને મિત્રો નજીકનો જિલ્લો છે જૂનાગઢની આજુબાજુ મળી જાય તો ખૂબ જ સારું રહેશે। જે ઘણા વિદ્યાર્થી મિત્રોને દૂર જિલ્લો મળેલો છે હાઈકોર્ટ પ્યુનની અંદર, તેને ફાયદાકારક રહેશે। અને આની અંદર મિત્રો તમે જોઈ શકો છો આ ફૂલ ડિટેલ આપેલી છે આની અંદર, એ તમે આખી એડવર્ટાઇઝમેન્ટ છે બધી મિત્રો આ હું છે અમારી ટેલિગ્રામ વાઘેલા એજ્યુકેશન ચેનલ ઉપર મૂકી દઈશ, તમે જોઈ લેજો। અને ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ થશે મિત્રો માહિતી લઈ લઈએ આપણે। 14/3 આવતી 14 તારીખથી મિત્રો ફોર્મ ભરવાનું ચાલુ થશે અને 3/4 સુધી ફોર્મ ભરાવાના છે। તો આ ફોર્મ ભરતા ભૂલતા નહીં મિત્રો, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક બંનેમાં ફોર્મ ભરી દેજો। જગ્યા ઓછી છે એટલે મિત્રો ફોર્મ પણ ઓછા ભરાશે, મારું એવું માનવું છે। તો જે વિદ્યાર્થીને ફોર્મ ભરવાનું છે એ ખાસ ધ્યાનમાં રાખી લે। 14/3/2024 તારીખ છે, ત્યારથી ભરાવાના ચાલુ થશે અને આ ફોર્મ વહેલી તકે ભરી દેજો મિત્રો। અને ખૂબ જ સારી જગ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર। અને હવે ખબર છે આપણે કે 26,000 છે એ મિત્રો ફિક્સ પે થઈ ગયો છે, તમને પહેલેથી જ 26,000 મળવાના છે 1 to 5 યર। ઓકે મિત્રો, ફિક્સ પગારની અંદર 26,000 મળવાના છે, તે ખૂબ જ સારી વાત છે। અને આની અંદર મિત્રો છે મ્યુનિસિપલની અંદર પ્રમોશનના ચાન્સીસ પણ વધારે રહેતા હોય છે। તો આવી જગ્યા આવે ત્યારે આ મૂકવાની ઘણી મિત્રો મારે છે, હું તમને વાત કરું 5 જગ્યા હતી ગાંધીનગરની અંદર ઓડિટરની એક સમયે। આ ભરતી કંઈક આવી હતી 2016ની અંદર, ત્યારે મિત્રો ફોર્મ ભરેલું હતું। અને આની અંદર પણ મિત્રો છે મારે પહેલી એક્ઝામ છે એ પાસ કરી હતી અને બીજી એક્ઝામ જે CPT આવતી એમાં મારે કેવડાવેલું હતું। તો 5 જગ્યા હોય તો પણ આપણે ફોર્મ ભરવાનું છે। ઓકે, તો આની અંદર તો મિત્રો કેટલી જગ્યા છે જુનિયર ક્લાર્કની 22 જગ્યા છે, એટલે ફોર્મ ભરી દેજો, તમારે ખૂબ જ ફાયદો થશે। તો મિત્રો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।